હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે ઘરના મસાલાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી ને મસાલેદાર છોલેની રેસિપી શેર કરીશ. તો તેમાં અહીં મેં બજારના બાફેલા છોલે ચણા લીધા છે. 3 મીડિયમ સાઇઝના ટમેટાની આ રીતે પ્યોરી કરી છે. 3 ડુંગળીની પ્યોરી કરી છે અને 1 તીખું ઝીણું સુધારેલું મરચું લીધું છે. બાકી બધા સૂકા મસાલા આપણે અહીં લેશું. હવે એક પેનમાં 4થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીને અડધી ચમચી જેટલું દેશી ઘી ઉમેરી લઈશું. ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં 2 થી 3 નંગ લવિંગ અને 2 ટુકડા તજના ઉમેરી લઈશું. પછી તરત જ ઝીણા સુધારેલા મરચાં, 2 નંગ સૂકા લાલ મરચાં અને ડુંગળીની પ્યોરી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે ટમેટાની પ્યોરી ઉમેરી લઈશું અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો રાખીને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. 5 થી 7 મિનિટ પછી ઢાંકણ ખોલીને એકવાર ફરીથી આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલો ખમણેલો આદું મિક્સ કરી લઈશું. ફરીથી થોડું હલાવીને તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચીથી પણ ઓછું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને એકવાર આપણે હલાવી લઈશું. થોડું હલાવીને પછી તેમાં અડધી ચમચીથી પણ ઓછી ખાંડ ઉમેરી લઈશું. ફરીથી આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં તૈયાર બાફેલા કાબુલી ચણા લીધા છે. તે અહીં પ્યોરીમાં એડ કરી લઈશું. જો તમારી પાસે આ તૈયાર બાફેલા બજારના ચણા ન હોય તો કાબુલી ચણાને 5 થી 7 કલાક સુધી પલાળીને પ્રેશર કુકરમાં તે પલાળેલા ચણા નાખી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને થોડું મીઠું ઉમેરીને તેને બાફી લેવા. ત્યારબાદ આ રીતે પ્યોરીમાં એડ કરી લેવા. હવે અહીં એકવાર આપણે ફરીથી હલાવી લેશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચીથી પણ ઓછું ગરમ મસાલો અને ઝીણી સુધારેલી કોથમરી એડ કરીને ગેસ બંધ કરી લઈશું. ફરીથી આપણે એકવાર હલાવી લઈશું અને આપણા આ ટેસ્ટી અને મસાલેદાર છોલે એકદમ તૈયાર છે. જો તમારે અહીં લીલું લસણ નાખવું હોય તો પણ ખૂબ જ સરસ લાગશે. તો મારી આ રેસિપી તમને કેવી લાગી ને જો આ રીતે તમે છોલે ઘરે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.